કચ્છના રત્નાલ બાદ હવે નવીનાળ ગામમાં પણ શિક્ષકોની ઘટ મુદ્દે બાળકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો। શાળામાં ભણતા બાળકો પૂછે છે કે અમારે ભણવું છે પણ શિક્ષક ક્યારે આવશે। સરકારી શાળાઓમાં દાયકાઓથી શિક્ષક ઘટનો મુદ્દો હવે કચ્છના લોકોની પ્રાથમિકતા બન્યો છે। શાળા અમારી, શિક્ષક વિહોણી, શિક્ષણ અમારો અધિકાર છે। અમે આવનારું ભવિષ્ય છીએ, પણ અમારું ભવિષ્ય ઘડનાર શિક્ષક તો આપો। અમને ભણવું છે પણ શિક્ષક ક્યારે આવશે તેવા સૂત્રોચ્ચાર બાળકોએ કર્યા હતા। બાળકોએ આંખે કાળી પટ્ટી બાંધીને વિરોધ પ્રદર્શન કર્યું હતું। છાત્રોએ જણાવ્યું હતું કે શાળા પ્રવેશોત્સવ થઈ ગયો, શિક્ષકોનો પ્રવેશોત્સવ ક્યારે થશે? શિક્ષક વગર અમારું ભવિષ્ય અંધકાર જેવા વિવિધ પોસ્ટર થકી બાળકોએ વાલીઓને અને આગેવાનોને રજૂઆત કરી હતી। આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 28મી જુલાઈના કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવશે। આ માટે વિદ્યાર્થીઓ, વાલીઓ, પ્રતિનિધિઓ અને શિક્ષણ પ્રેમીઓને જોડાવા આહવાન કરવામાં આવ્યું છે। હાલ અમે આવે છીએ અમારી ગામની સરકારી પ્રાથમિક શાળામાં। આવવાનું કારણ એક જ, શિક્ષકોની ઘટ। શિક્ષકોની ઘટ એટલે કે ઓલરેડી અહીંયા 6 શિક્ષકની ઘટ છે। 3 શિક્ષકોની બદલી થયેલ છે અને 3 શિક્ષકો ઘટ જ છે। 3 શિક્ષકોને જ્યારે રજા આપવામાં આવશે તો ડાયરેક્ટ 6 શિક્ષકની ઘટ થશે। એટલે અમે રજૂઆત કરવા છીએ કે શિક્ષકો પૂરો કરવામાં આવે। સરકારશ્રીને અમે એ જ વિનંતી કરી છે કે નવીન પ્રાથમિક શાળામાં શિક્ષકોની પૂર્તિ કરવામાં આવે। નકર અમારે સ્કૂલની અંદર તાળાબંધી કરવાનો સમય આવશે।